ડીસા શિવધામ ખાતે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો યોજાયો। ડીસાના રસાણા ગામે વિદ્યમાન દિવ્ય શિવલોક સમાન સમૂહ તીર્થધામ રસાણા શિવધામ આવેલું છે કે જ્યાં દર સોમવારે, રવિવારે ને હવે તો 12 માસ સવાર સાંજ આસ્થાળુઓ ઉમટી પડે છે। ત્યારે આજે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો યોજાયો છે। આ દિવ્ય ધામની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુને જે ભગવાનના દર્શનની ઈચ્છા થાય તે પ્રભુ અહીં હાજરા હજુર છે। ત્યારે કઈ રીતે એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જોઈએ આજના અહેવાલમાં। ડીસાથી 7 અને પાલનપુરથી આશરે 20 કિલોમીટર દૂર દિવ્ય દેવનગર શિવધામ આવેલું છે। ડીસા નગરના સોલંકી માળી પરિવારના શ્રેષ્ઠી નાથાલાલ રામજીએ તીર્થ ભ્રમણ કર્યા પછી કોઈ ચોક્કસ જગ્યાએ લોક કલ્યાણ અર્થે સામૂહિક દેવ મૂર્તિ સ્થાપના ને પ્રતિષ્ઠા કરવાનું વિચાર્યું અને જયપુર જઈ ડાલુ ભરી વિવિધ દેવી દેવતાઓની દિવ્ય મૂર્તિઓ 4 ફેરા કરીને લાવ્યા ને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના 25 ડિસેમ્બર 2002ના શુભ દિવસે માળી કમીબેન ગોવિંદજી સોલંકીના સ્મરણાર્થે ને શિવધામની સ્થાપના તારીખ 3 જુલાઈ 2003ના દિવસે માળી હેમીબેન રામાજી સોલંકીની યાદમાં પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ સ્થાપન સમારોહ કરવામાં આવ્યો હતો। મંદિરમાં 1500 દીવા કરી શકાય તેવું સુંદર આયોજન અહીં જોવા મળે છે। મંદિરના પ્રાંગણમાં યજ્ઞશાળા વિદ્યમાન છે જ્યાં નિષ્કલંક નાથ સંપ્રદાયના ચીપિયા મૂકેલા છે। ત્યારે આજે મહાશિવરાત્રીએ ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા આવ્યા હતા, જેમાં આ શિવાલય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયનું નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। ત્યારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓએ પણ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી પ્રાર્થના શિક્ષકોએ કરી હતી। ત્યારે એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ચેતનશ્રી માળી ડીસા।